રાધનપુર પંથકમાં લુખ્ખા તત્વો પોલીસને પડકાર ફેંકતા હોય તેવા વિડીયો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી રહ્યા છે। ગઈકાલની ઘટના છે। ગઈકાલે એક વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો, તેનું બાઇક ઊભું રખાવવામાં આવે છે અને ત્યારબાદ આ આતંક મચાવનાર લુખ્ખા તત્વો તેના ઉપર તૂટી પડે છે। આ વિડીયો ખૂબ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ઇન્સ્ટાગ્રામમાં આ વિડીયો ખૂબ વાયરલ થયો અને ત્યારબાદ રાધનપુર પોલીસમાં આ ફરિયાદ થતા આ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો વાયરલ થયેલ કાઢી નાખવામાં આવ્યો છે, પરંતુ આ ક્યાંક ને ક્યાંક પોલીસને પડકાર ફેંકતા હોય તેવા આ લુખ્ખા તત્વો જોવા મળી રહ્યા છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજીભાઈ ઠાકોર। આજે વાત કરવી છે રાધનપુર પોલીસને પડકાર ફેંકનાર એ લુખ્ખા તત્વોની, આતંક મચાવનાર એ લુખ્ખા તત્વોની કે જેમણે ગઈકાલે રાત્રે આ આતંક મચાવ્યો અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને ત્યારબાદ પોલીસમાં ફરિયાદ થતા આ પોલીસ તપાસ કરી રહી છે। ત્યારે આ વિડીયો ડિલીટ કરી દેવામાં આવ્યો છે। ત્યારે આ પોલીસને પડકાર ફેંકતા હોય તેવા લુખ્ખા તત્વો જોવા મળી રહ્યા છે। વાત છે ગઈકાલે રાત્રિ સમય દરમિયાન એક મજૂરી વર્ગનો વ્યક્તિ બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો। તે સમય દરમિયાન આ બાઇક ઊભું રખાવે છે અને ત્યારબાદ આ લુખ્ખા તત્વો તેના ઉપર તૂટી પડે છે। 4 ઈસમો તૂટી પડતા આ વ્યક્તિને ઈજાઓ થાય છે અને ત્યારબાદ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે। આ વિડીયો ખૂબ વાયરલ થયો હતો। સોશિયલ મીડિયામાં પણ ઇન્સ્ટાગ્રામમાં આ રીલ્સ બનાવી અને મૂકવામાં આવી હતી અને ત્યારબાદ રાધનપુર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। રાધનપુરમાં જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં આ વ્યક્તિનું કહેવું છે કે તે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, તેવામાં આ લુખ્ખા તત્વો તેનું બાઇક ઊભું રખાવીને તૂટી પડે છે, નાની મોટી ઈજાઓ થઈ છે। ત્યારે હવે રાધનપુર પોલીસ આવા આતંક મચાવનાર આ તત્વોને ગોતી રહી છે, શોધી રહી છે। ત્યારે હજી ઓળખ થવાની બાકી છે, કારણ કે એફઆઈઆરમાં અજાણ્યા વ્યક્તિઓ લખ્યા છે। ત્યારે રાધનપુર પંથકમાં પણ ખુલ્લેઆમ દાદાગીરી, ખુલ્લેઆમ પોલીસને પડકાર ફેંકનાર ઈસમો જોવા મળ્યા હતા। બસ એ જ। જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।